નમસ્તે ખેડૂત મિત્રો, હું છું પ્રદીપ કલસરિયા. શ્રી સદગુરુ એગ્રો સેન્ટર વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મોબાઈલ નંબર 9546490038. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સાણિયા ખાતર વિશે, જે જમીનને અમૃત પણ ગણવામાં આવે છે અને ઝેર પણ ગણવામાં આવે છે. આપણે 3 મુદ્દા વિશે વાત કરીશું: અમૃત, ઝેર અને ત્રીજો મુદ્દો છે કઈ રીતનું પદ્ધતિથી નાખવું એની વિશે. પહેલા આપણે વાત કરીએ અમૃતની. અમૃત એટલે જમીનને કેવું ખાતર નાખવાથી અમૃત ગણવામાં આવે છે. જે ભરભરું, એકદમ મમરા જેવું, સૂકું, ચોકલેટી કલર અને ઉરિયા ખાતર જે રીતે ઉડાડીએ એ રીતે ઉડાડીએ, વિડીયો વચ્ચે ફોટો બતાવ્યો છે એવું ખાતર હોવું જોઈએ. એ અમૃત ગણવામાં આવે છે. ઝેર કોને ગણવામાં આવે? ઝેર વસ્તુ એવી છે જે ખાતર ઉકાળામાંથી ઉપાડી ગરમા ગરમ ખેતરને આપીએ, એક ઝેર પ્રકાર ગણવામાં આવે છે. એ 100% નુકસાન કરે છે જમીનને. શું નુકસાન કરે છે? તાજું ખાતર નાખવાથી જમીનને મૂંડાનું પ્રમાણ વધે છે, ઉધીનું પ્રમાણ વધે છે. આટલી વસ્તુનું પ્રમાણ ખૂબ જ વધારે એમાં થાય છે. ઉધીનું પ્રમાણ અને મૂંડાનું પ્રમાણ ખૂબ પ્રમાણમાં થાય છે, જેથી કરીને કપાસને નુકસાન કરે. માંડવીનું તમને અત્યારે ફોટો બતાવ્યો છે, જો એવી પોઝિશન મૂંડા થાય એવી પોઝિશન થશે. કપાસનો પણ ફોટો બતાવ્યો છે, એવા જ પોઝિશન કપાસની પણ છે. જે ક્યારે જે તાજું ખાતર નાખવામાં આવે ત્યારે. આ ખાતરોની સાચી રીત પદ્ધતિ કઈ છે અત્યારે ખાતર નાખવાની? છાણિયું ખાતર નાખવું કઈ રીતનું નાખવું જોઈએ, ક્યારે કેડ કરવી જોઈએ એની વિશે માહિતી આપી. છાણિયું ખાતર હંમેશા આખા ખેતરમાં ઉડાડી દેવાનું. અને અત્યારે નવી ટેકનોલોજી જે આવી ગઈ છે, ટ્રેક્ટરથી ખાતર ઉડાડી દે છે, એ બેસ્ટ રિઝલ્ટ મળે. 100% રિઝલ્ટ મળે. અને 100% રિઝલ્ટ બીજી રીતે લેવા માટે તમારે ખાતર ઉડાડી અને 24 કલાકમાં ખેડી નાખવાનું. જો 24 કલાકમાં ખેડવામાં નહીં આવે તો એ 100% નુકસાન કરશે. નુકસાન મતલબ 50% ખાતર લાગશે, 50% ખાતર નહીં લાગે. ખાતર નહીં લાગે એમાં જે તંતુ હોય એનો વિકાસ થતો હોય એ સૂર્યપ્રકાશના કિરણથી મરી જાય. એટલે 24 કલાકની કેપેસિટી હોય, 24 કલાક તમારે એને ખેડી નાખવાનું, તો 100% રિઝલ્ટ મળશે. કોઈ ઢીકલી કરવાની, શાહમાં ભરવાનું નહીં. જે શાહમાં ભરશો ઢીકલી કરશો એ 100% ફેલ તમારું ખાતર ગણેશ ખેડૂત મિત્રો. એટલી વાત કરી.